હાલો મિત્રો, બધાને જય સ્વામિનારાયણ। અને હમણાં નવા વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, તો તમારું બધાનું સ્વાગત છે। અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે મારા નવા વિડીયો તમને જોવા મળશે। હા, અને અમારે જો નાના ભગવાન ન્યૂઝપેપર તો એવી રીતે જાણે વાંચે છે કે ઓહો, આમાં કંઈક એવું કંઈક નો ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવવાના હોય એવી રીતે અમારા ભગવાન વાંચે છે જો। હા, પછી થોડી વાર થયું ને તો મને કે પાપા છે આમાં। મેં કીધું વાહ, મેં કીધું તારા પાપા તો તને બધીય દેખાય, ન્યૂઝપેપરમાં ને કપડામાં ને બધીય દેખાય। તો આપણે કાળા ચણા ખાઈ લીધા, મૂકી દીધો વાટકો કિચનમાં। તો અમારા પાછા જો નાના ભગવાન મને બતાવવા આવ્યા કિચનમાં। મને કે મમ્મા ડેડી આવ્યા જોઈ કે। મેં કીધું કાંઈ ડેડી નથી, તો મારે ખીચડી કરવી હતી, તો જો ચોખા ને મગની દાળ લઈ લીધી। જો ડબ્બા ખોલી લઈ ને પછી આપણે ચોખા લીધા અને થોડીક મગની દાળ લઈ લઈએ, પછી એને સારી રીતે વોશ કરી લઈ। ત્યાં તો પાછા અમારા નાના ભગવાન કિચનમાં આવી ગયા છે, અને જો વિન્ડોમાં એવી રીતે રમે છે જાણે એને ડર જ ન હોય। લે, કાંઈ ડર જ નથી એને। જો તો ડર એને શું હોય, આપણે હોય। હા, ટાબરિયાઓને શું હોય। પછી જો મીઠું નાખી દઈએ, હળદર નાખી દઈએ અને ખીચડી બાફવા મૂકી દઈએ। અને પછી અમારા નાના ભગવાન કે મને ગોદીમાં ઉઠાવો। મેં કીધું ઓકે। પછી પાણીનું ટીપણું ભર્યું હતું ને, તો ત્યાં જો એણે હાથ બોળીને ભીનો કર્યો। એને તો પાણીમાં રમવું જ હોય। પછી જો સોફા ઉપર કેટલો કપડાનો ઢગલો પડ્યો છે। મારે કપડાં સંકેલવા બેસવું હતું ને, તો મને કે મારે એલિફન્ટ જોઈએ। તો હું રૂમમાં એલિફન્ટ લેવા ગઈ, તો મેં એલિફન્ટને મેં કીધું કેચ કર, તો કેચ તો ન કર્યો, પણ ડાયરેક્ટ ખાટલીમાં ગયો। તો જો પછી કેવા રમવા માંડ્યા। અને આપણે કપડાં સંકેલી લઈ ત્યાં એ રમી લે। અને વિડીયો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવજો।